ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણે અહીં કેમ છીએ? આ આખું બ્રહ્માંડ, આ તારા, આ જીવન, આ બધું છે શું અને શા માટે છે? સારું, ચાલો આજે એક જબરદસ્ત સફર પર જઈએ. આપણે મેહર બાબાના પુસ્તક ગોડ સ્પીક્સમાં ઊંડા ઉતરીશું. એ પુસ્તક જે આખા અસ્તિત્વનો એક નકશો આપણી સામે મૂકે છે અને આવા ઊંડા સવાલોના જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. અને જુઓ, આ કોઈ હવામાં પૂછેલો સવાલ નથી. આ તો આપણા બધાના અસ્તિત્વનો મૂળ સવાલ છે. ગોડ સ્પીક્સ પુસ્તક કહે છે કે આનો જવાબ મગજથી નહીં, પણ ચેતનાની એક લાંબી, બહુ જ લાંબી સફરથી મળે છે. તો ચાલો શરૂ કરીએ અને જોઈએ કે આખી વાર્તા શરૂ ક્યાંથી થઈ. જરા વિચારો તો, એક એવી અવસ્થાની કલ્પના કરો જ્યાં કશું જ નથી. સમય નહીં, જગ્યા નહીં, કોઈ હલચલ નહીં, કોઈ વિચાર નહીં, કોઈ રૂપ પણ નહીં. બસ એક અનંત શાંત શુદ્ધ અસ્તિત્વ. બસ અહીંથી જ આપણી આખી વાર્તા શરૂ થાય છે. આ જે મૂળ અવસ્થા છે ને, એને મેહર બાબા કહે છે પરમાત્મા. એકદમ સરળ ભાષામાં સમજવું હોય તો એને એક અનંત શાંત દરિયા જેવો સમજો, જે બસ છે. પણ મજાની વાત શું છે ખબર છે? આ દરિયાને પોતે દરિયો જ છે એની જ ખબર નથી. એનામાં સેલ્ફ અવેરનેસ એટલે કે સ્વજાગૃતિ છે જ નહીં. એ તો શુદ્ધ અચેતન અસ્તિત્વની અવસ્થા છે. અને પછી એ અનંત શાંતિની વચ્ચે એકદમ નાનકડી એક હલચલ થઈ, એક લહેર ઉઠી. હવે આ કોઈ બહારથી નથી આવ્યું. આ તો ખુદ પરમાત્માની અંદર જ છુપાયેલી એક ઈચ્છા હતી. અને એ ઈચ્છાએ એક સવાલનું રૂપ લીધું: હું કોણ છું? બસ આ એક નાનકડો સવાલ અને આખું બ્રહ્માંડ બનવાની શરૂઆત થઈ ગઈ. પણ સવાલ એ છે કે ખાલી એક સવાલથી આખું બ્રહ્માંડ કેવી રીતે બની શકે? પેલી નાનકડી લહેરમાંથી આટલા બધા તારાઓ, ગ્રહો અને જીવન, આ બધું ક્યાંથી આવ્યું? તો હવે આવે છે આ સફરનો બીજો તબક્કો, સર્જન દ્વારા ચેતનાની ઉત્ક્રાંતિ. આ આખી કોસ્મિક સ્ટોરીનો હીરો છે આત્મા. એમ સમજો કે પેલા પરમાત્માના દરિયામાંથી એક નાનકડું ટીપું, એક બિંદુ અલગ થયું. પણ અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. આ ટીપું છે તો દરિયો જ, પણ એ ભૂલી ગયું છે કે એ દરિયો છે. અને બસ અહીંથી એની સફર શરૂ થાય છે. ફરીથી પોતાને ઓળખવાની સફર, સંપૂર્ણ ચેતના મેળવવાની સફર. અને હા, આ કોઈ 2-4 દિવસની વાત નથી. આ તો લાખો કરોડો વર્ષોની સફર છે. શરૂઆત થાય છે પથ્થરથી, જ્યાં ચેતના લગભગ 0 હોય છે. ત્યાં તે ધીમે ધીમે ધાતુ, પછી વનસ્પતિ, કીડા મકોડા અને છેવટે જાનવરોના રૂપમાં ચેતના વધતી જાય છે. દરેક રૂપ એક નવો ક્લાસ, એક નવો પાઠ છે જે આત્માને પોતાની ઓળખની નજીક ને નજીક લાવે છે. અને પછી લાખો જન્મો પછી એક ટર્નિંગ પોઈન્ટ આવે છે. આત્મા પહેલીવાર માણસ બને છે. આ એક બહુ મોટી વાત છે, કેમ કે માણસના રૂપમાં ચેતના પૂરેપૂરી વિકસી જાય છે, પોતાની પૂરી ક્ષમતાએ પહોંચે છે. હવે જે બહારની ઉત્ક્રાંતિ હતી, રૂપ બદલવાની, એ અહીં પૂરી. અને હવે શરૂ થાય છે એક નવી સફર, અંદરની સફર. તો હવે ચેતના તો પૂરી વિકસી ગઈ. હવે આગળ શું? માણસ બનવાનો હેતુ શું છે? હવે સફર બહારની દુનિયામાં નથી, પણ અંદરની દુનિયામાં છે, અનુભવોની દુનિયામાં. તો ચાલો સમજીએ કે આ અંદરની સફર શું છે અને એ કામ કેવી રીતે કરે છે. અહીંયા બરાબર એ જ વાત સમજાવી છે. એક બાજુ રૂપની ઉત્ક્રાંતિ એ પૂરી થઈ ગઈ. આત્મા પાસે હવે પરફેક્ટ ગાડી છે, એટલે કે માનવ શરીર. અને બીજી બાજુ ચેતનાની ઉત્ક્રાંતિ એ હવે અંદરની તરફ વળે છે, પોતાના જમા કરેલા અનુભવોને સમજવા માટે. અને આ જે અનુભવોની છાપ છે એને જ કહેવાય છે સંસ્કાર. સંસ્કાર એટલે શું? એકદમ સિમ્પલ, છાપ. આપણે જે પણ કરીએ, વિચારીએ કે ઈચ્છીએ, એ બધું આપણી ચેતના પર એક નિશાન છોડી જાય છે. સારા કામની છાપ સોનાની સાંકળ જેવી અને ખરાબ કામની લોખંડની. પણ ભાઈ, છે તો બંને સાંકળ જ, બરાબર ને? એ આત્માને બાંધી રાખે છે. અને આ સાંકળોમાંથી છૂટવા માટે આ સંસ્કારોને ભોગવીને પૂરા કરવા પડે છે. અને બસ આ સંસ્કારોને બેલેન્સ કરવાની જે પ્રોસેસ છે ને, એ જ છે પુનર્જન્મનું ચક્કર. આત્મા વારંવાર માણસ બનીને જન્મ લે છે. દરેક જન્મમાં નવા અનુભવો લે છે અને જૂના હિસાબ કિતાબ પૂરા કરે છે. અને આ ચક્કર એ ત્યાં સુધી ચાલ્યા જ કરે છે જ્યાં સુધી એક પણ સંસ્કાર બાકી ન રહે અને આત્મા આ ચક્કરમાંથી આઝાદ ન થઈ જાય. તો પુનર્જન્મના આ લાંબા ચક્કરમાંથી નીકળ્યા પછી આત્મા હવે ફાઇનલ સ્ટેજ માટે તૈયાર છે.
હવે સફર બહારની નથી પણ અંદરની છે. આ છે પોતાના ઘરે પાછા ફરવાની યાત્રા, પરમાત્મા તરફ પાછા જવાની યાત્રા. એક રીતે કહીએ તો ઘર વાપસી. આ જે અંદરની સફર છે એને કહેવાય છે અંતરયાત્રા. આ ઉત્ક્રાંતિનું એકદમ ઊંધું છે. જુઓ, ઉત્ક્રાંતિ શું હતી? દરિયામાંથી ટીપું બનવાની સફર. તો અંતરયાત્રા છે ટીપામાંથી પાછો દરિયો બનવાની સફર. હવે ચેતના બહાર નથી ફેલાતી, પણ પોતાની અંદર જ ઊંડે ને ઊંડે ઉતરે છે. અને આ અંદરની સફર કોઈ સીધો રસ્તો નથી. એમાં ચેતનાના 7 અલગ અલગ લેવલ્સ છે, જેને વિમાન કહેવાય છે. દરેક લેવલ પર એક નવી દુનિયા, નવી શક્તિઓ અને નવા ચેલેન્જીસ હોય છે. ભગવાન સુધી પહોંચવા માટે આ 7 લેવલ પાર કરવા જ પડે. આ સફરમાં આમ તો ઘણા જોખમો છે, પણ ચોથા લેવલ જેવો ખતરનાક પડાવ બીજો કોઈ નથી. આ એક એવી જગ્યા છે જ્યાં આત્માને જબરજસ્ત શક્તિઓ મળે છે, અને આ શક્તિઓનો ખોટો ઉપયોગ કરવાની લાલચ એ બહુ જ મોટી હોય છે. આ એક એવી પરીક્ષા છે જ્યાં બધું જ દાવ પર લાગી જાય છે. આને સમજવા માટે સાપ-સીડીની રમત યાદ કરો. સમજો કે આપણે 99 પર પહોંચ્યા અને ત્યાં એક મોટો સાપ બેઠો છે, જે સીધો નીચે 1 નંબર પર ફેંકી દે. બસ, ચોથા વિમાનનું જોખમ આવું જ છે. અહીં આત્માને એટલી બધી પાવરફુલ ફિલિંગ આવે છે કે એ પોતાને જ ભગવાન સમજવા લાગે છે. અને જો આ અહંકારની જાળમાં ફસાયો તો સીધો ક્રેશ. લાખો વર્ષોની મહેનત પાણીમાં, ફરી પાછી પથ્થરથી શરૂઆત. પણ જે લોકો આ અઘરી પરીક્ષા પાસ કરી લે છે, એ પહોંચે છે છેલ્લી મંઝિલે, ઈશ્વર સાક્ષાત્કાર. આ સ્ટેજને ફના ફિલ્લાહ કહેવાય છે, એટલે કે ભગવાનમાં ભળી જવું. અહીંયા હું પણ એટલે કે અહંકાર હંમેશા માટે ખતમ થઈ જાય છે. ટીપાને યાદ આવી જાય છે કે એ તો હંમેશાથી દરિયો જ હતું. આખી સફરનો આ જ તો અંતિમ અને સૌથી સુંદર મુકામ છે. પણ એક મિનિટ, આટલી લાંબી અને અઘરી સફરમાં શું આત્મા સાવ એકલો જ હોય છે? શું કોઈ મદદ કરવાવાળું નથી? તો જવાબ છે હા, બિલકુલ છે. અને અહીંથી વાર્તામાં એન્ટ્રી થાય છે સદ્ગુરુ અને અવતારની. મેહર બાબાના કહેવા પ્રમાણે આપણી પૃથ્વી પર કોઈ પણ સમયે હંમેશા 5 જીવંત સદ્ગુરુ હોય છે. આ એ લોકો છે જેમણે પોતાની સફર પૂરી કરી લીધી છે અને ભગવાન સાથે એક થઈ ગયા છે. પણ તોય એ અહીંયા આ માયાની દુનિયામાં રહે છે. શા માટે? લોકોને રસ્તો બતાવવા અને આ બ્રહ્માંડના કામકાજમાં મદદ કરવા. હવે સદ્ગુરુ અને અવતાર, આ બંને વચ્ચે એક નાનો પણ બહુ જ મહત્વનો ફરક છે. સદ્ગુરુ ભગવાન સાથે એક થઈ ગયા પછી લોકોને રસ્તો બતાવવા માટે માણસ હોવાનો રોલ કરે છે, એક એક્ટરની જેમ. પણ અવતાર, જે ખુદ ભગવાન છે, એ કોઈ રોલ નથી કરતા. એ તો આખી માનવતાને એક મોટો સ્પિરિચ્યુઅલ પુશ આપવા માટે સાચે જ માણસ બને છે. જન્મ, મૃત્યુ, દુઃખ બધું જ એક સામાન્ય માણસની જેમ અનુભવે છે. અને આ અવતાર કોઈ જુદા જુદા નથી, એક જ છે, જે અલગ અલગ સમયમાં અલગ અલગ નામથી આવે છે. ક્યારેક રામ, ક્યારેક કૃષ્ણ, ક્યારેક બુદ્ધ, તો ક્યારેક ઈસુ કે મોહમ્મદ. એ ખાલી ભાષણ આપવા નથી આવતા, એ તો આખી દુનિયાની ચેતનાને ઉપર ઉઠાવવા માટે આવે છે, એક મોટો આધ્યાત્મિક બદલાવ લાવવા માટે. તો આ બધી વાતનો મતલબ શું? આ કોસ્મિક મેપ આપણા માટે શું છે? ગોડ સ્પીક્સ એવું કહે છે કે આપણે જે દુનિયાને સાચી માનીને જીવી રહ્યા છીએ એ એક ભ્રમ છે, પણ એ એક જરૂરી ભ્રમ છે. એક એવું સપનું છે જે આપણને સાચી હકીકત સુધી પહોંચવામાં મદદ કરે છે. આ વાત આપણને વિચારવા પર મજબૂર કરે છે કે કદાચ આપણે બધા એક જ સફર પર છીએ, એક ટીપા તરીકે, જે પોતાનો દરિયો શોધી રહ્યું છે. બસ આ જ વિચાર સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ.